ચલો મિત્રો, નવી વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું એચડી પટિયાર. વિષય આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ. ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણમાં આપણે કલીલો એના વિશે ભણીએ છીએ. કલીલોનું વર્ગીકરણ છે, એ વર્ગીકરણ આપણે શીખીએ. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે શીખી ગયા કેટલા પ્રકારે કલીલોનું વર્ગીકરણ થાય છે તે. આજે આપણે જરા વધારે ડિટેલમાં એનું વર્ગીકરણ છે જોઈએ. તો કલીલોનું વર્ગીકરણ 3 પ્રકારે થઈ શકે આપણે જાણીએ છીએ. પહેલી રીત છે પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, એની જે ભૌતિક અવસ્થા છે, ફિઝિકલ સ્ટેટ, એના આધારે એનું વર્ગીકરણ. બીજું પરીક્ષિત કલા અને પરીક્ષિત માધ્યમ, આ બંને વચ્ચેની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાના સ્વભાવના આધારે વર્ગીકરણ. ત્રીજું પરિક્ષેપિત કલાના કણના પ્રકારના આધારે વર્ગીકરણ. તો 1 by 1 આપણે એના વિશે જોઈએ. તો સૌથી પહેલું જોઈએ આપણે તો પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, એમની જે ભૌતિક અવસ્થા છે એ ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ જોઈએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પદાર્થની મુખ્ય ભૌતિક અવસ્થાઓ 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. આમના આધારે ફરીથી આપણે એનું વર્ગીકરણ જોઈએ. તો આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ પરથી આપણે 8 પ્રકારના કલીલો સમજાવી શકીએ. 1 by 1 જોઈએ. તો સૌથી પહેલા આપણે જોશું, જ્યારે પરિક્ષેપણ માધ્યમ ઘન હોય અને એમાં પરિક્ષેપિત કલા પણ ઘન હોય, આ બંનેથી બનતો જે કલીલ છે એવા કલીલને આપણે ઘન સોલ તરીકે ઓળખીએ છીએ. કલા અને માધ્યમ બંને ઘન હોય, પરિક્ષેપણ માધ્યમ જ્યારે ઘન હોય અને એમાં પરિક્ષેપિત કલાના એ પણ ભૌતિક અવસ્થાની ઘન હોય, ટૂંકમાં બંને ઘન હોય ત્યારે જે કલીલ બને એને આપણે ઘન સોલ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ જોઈએ તો જે જુદા જુદા જેમસ્ટોન આવે છે, રંગીન પથ્થરો જે આપણે પહેરીએ છીએ વીટીમાં, દાખલા તરીકે મંગળ હોય, સ્ફટિક હોય, આ બધા જે જેમસ્ટોન છે એ આ પ્રકારના કલીલનું ઉદાહરણ કહી શકીએ. બીજો પ્રકાર જોઈએ તો જ્યારે પ્રવાહી પરિક્ષેપણ માધ્યમમાં ઘન પરિક્ષેપિત કલા હોય ત્યારે બનતું કલીલ, મતલબ ઘન પ્રવાહી પ્રકારનું કલીલ જે થાય એને આપણે સોલ તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ જોવું હોય તો કોઈ પણ પાણીમાં ઓગાળેલા રંગકણોથી બનતું જે કલીલ છે એ, અથવા કુદરતી રીતે જોઈએ તો વનસ્પતિ કે પ્રાણી જે કોષોની અંદર રહેલું કોષ દ્રવ્ય છે એ આ પ્રકારનું કલીલ હોય. કોષ રસ એનું જે પ્રવાહી હોય એને આપણે પરિક્ષેપણ માધ્યમ ગણીએ. તો આવા પરિક્ષેપણ માધ્યમમાં જુદી જુદી જે કોષની અંગિકાઓ અને પોષક ઘટકોના સૂક્ષ્મ કણો છે એ પરિક્ષેપિત કલા તરીકે લઈએ તો એ આ પ્રકારનું સોલ બને કે જેમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય, કલા છે ઘન. ત્યાર પછી ત્રીજું કલીલનું ઉદાહરણ જોઈએ, પ્રકાર જોઈએ તો પરિક્ષેપણ માધ્યમ જ્યારે વાયુ હોય એમાં પરિક્ષેપિત કલાના ઘન કણો આવેલા હોય ત્યારે બનતો કલીલને આપણે એરોસોલ કહીએ. એરોસોલના ઉદાહરણમાં ધુમાડો અને ધૂળ, આપણે હવાની અંદર ધૂળ અથવા ધુમાડો છે એ આ પ્રકારનો કલીલ કહેવાય. ત્યાર પછી ચોથા પ્રકારનો કલીલ જોઈએ તો જ્યારે પરિક્ષેપણ માધ્યમ ઘન હોય અને એમાં પ્રવાહી પરિક્ષેપિત કલા ત્યારે બનતું કલીલ છે ને જેલ કહીએ છીએ. જે જેલીઓ બજારમાં ખાવાની આવે છે એ આ પ્રકારના કલીલનું ઉદાહરણ. અથવા વધારે પર્ટિક્યુલરલી ઉદાહરણ જોવું હોય તો ચીઝ અને જેલી જે છે એ આ પ્રકારનું કલીલ બનાવે. ત્યાર પછી પાંચમો કલીલનો પ્રકાર જોઈએ
તો જ્યારે પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય અને એમાં પરિક્ષેપિત કલા પ્રવાહી, વાયુમાં પ્રવાહી, ત્યારે પણ બનતું કલિલ એરોસોલ કહેવાય. એના ઉદાહરણમાં ધુમ્મસ અથવા વાદળ એ આ પ્રકારનું કલિલ થાય. વાયુની અંદર ભેજના સૂક્ષ્મ ભેજ છે પ્રવાહી અવસ્થામાં, એ પ્રવાહી અવસ્થાના સૂક્ષ્મ કણો છે એનાથી વાદળ બને છે, આપણે જાણીએ છીએ. એ આ પ્રકારનું એરોસોલ કહી શકીએ. એના પછી છઠ્ઠો પ્રકાર જોઈએ તો પરિક્ષેપણ માધ્યમ ઘન. એમાં પરિક્ષેપિત કલા વાયુ સ્વરૂપે તો બનતો કરે છે અને ઘન સોલ કહેવાય. એના ઉદાહરણમાં પ્યુમિસ પથ્થર આવે છે. પ્યુમાઇસ પથ્થર એટલે છિદ્રાળુ પથ્થર આવે છે જેનો ઉપયોગ છે ને નાવામાં થાય, બેથિંગ સ્ટોન તરીકે. હા, એ આખો છિદ્રાળુ પથ્થર છે, એ પથ્થર પોતે એ પરિક્ષેપણ માધ્યમ બને અને એના જે સૂક્ષ્મ છિદ્રો હોય એમાં રહેલી હવા છે એ પરિક્ષેપિત કલા બનાવે. એટલે ઉદાહરણમાં શું આવશે? પ્યુમાઇસ પથ્થર એટલે આપણે જે બાથિંગ સ્ટોન આવે છે. પછી ફોમ રબર આવે છે, એ પણ આ પ્રકારનું કલિલનું ઉદાહરણ છે. એના પછી 7મા નંબરનું જોઈએ તો પરિક્ષેપણ માધ્યમ જળ પ્રવાહી, એમાં વાયુ સ્વરૂપના પરિક્ષેપિત કલા હોય તો એનાથી બનતું કલિલ છે એને આપણે ફીણ અથવા તો ફોમ તરીકે ઓળખીએ છીએ. હા, ઉદાહરણમાં સાબુના ફીણ જે છે. પછી કસા, એક સૂત્રની અંદર એક આ શબ્દ આપેલો છે કસા એટલે વ્હિપ્ડ ક્રીમ. હા, આ જુદી જુદી જે કેક ને ચોકલેટ ને બધી બનાવટની અંદર આ વ્હિપ્ડ ક્રીમ આવે છે, અમૂલની સ્પેશિયલ તૈયાર ક્રીમ જ આવે છે. હા, ફીણ સ્વરૂપે હોય, ફોમ પ્રકારનું હોય છે. તો એ આ પ્રકારનું આપણે કલિલનું ઉદાહરણ જોઈ શકીએ. ત્યાર પછી 8મો જે પ્રકાર આવે છે એનો આપણે અલગથી જ અભ્યાસ કરવાના છીએ. જ્યારે વિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય, વિક્ષેપિત કલા પણ પ્રવાહી હોય, બંને પ્રવાહી અવસ્થામાં હોય તો ત્યારે બનતું જે કલિલ છે એને આપણે પાયસ અથવા તો એને ઇમર્ઝન તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે આપણે 8 પ્રકારો છે સમજાવી શકીએ કલિલના. એ પ્રમાણે આ રીતે મુખ્યના જો પ્રકારો પાડવા હોય, સમજવા હોય તો જ્યારે પ્રવાહીમાં ઘન હોય તો એને સોલ કહેવાય, ઘનમાં પ્રવાહી હોય તો એને જેલ કહેવાય, પ્રવાહી હોય તો એને પાયસ અથવા ઇમલ્ઝન કહેવાય, પ્રવાહી વાયુ હોય તો એને આપણે ફીણ અથવા તો ફોમ તરીકે ઓળખીએ. બીજું આગળ ઉપર જ્યારે પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી આવેલું હોય કોઈ પણ કલિલની અંદર, પરિક્ષેપણ માધ્યમમાં પાણી આવેલું હોય તો એને એક્વા સોલ અથવા તો હાઇડ્રોસોલ કહીએ. માધ્યમ તરીકે પાણી હોય તો એક્વા સોલ અથવા હાઇડ્રોસોલ કહેવાય. પાણીની જગ્યાએ જો આલ્કોહોલ લીધેલું હોય પરિક્ષેપણ માધ્યમ તરીકે, આલ્કોહોલ તો એનું નામ આલ્કોસોલ પડે. એટલે આ પહેલું જે વર્ગીકરણ છે અહીંયા પૂરું થયું ભૌતિક અવસ્થાના આધારે બંને. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ વર્ગીકરણનો, પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના આધારે. હા, માધ્યમ અને કલા વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ છે કેના આધારે? તો એના આધારે એના 2 પ્રકારો પડી શકે. એક દ્રવ અનુરાગી કલિલ અને બીજું છે દ્રવ વિરાગી કલિલ. દ્રવ અનુરાગી કલિલ કોને કહેવાય? તો કે જ્યારે પ્રક્ષેપિત કલા અને માધ્યમના કણો છે એ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય, પ્રબળ આકર્ષણથી જોડાતા હોય તો એને આ પ્રકારનો કલિલ કહેવાય. બીજું નામ એનું પ્રવાહી ચાહક અથવા પ્રવાહી આકર્ષક પ્રકારનો કલિલ કહેવાય. ઉદાહરણમાં જોઈએ તો ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર એના જે કલિલ બને છે એ આ પ્રકારના કલિલ હોય. અને આ જે કલિલ છે દ્રવ અનુરાગી કલિલ સરળતાથી બનાવી શકાય, કેમ કે બંને માધ્યમોને એકબીજા પ્રત્યે આકર્ષણ છે એટલે સરળતાથી મિશ્ર થઈ અને કલિલ બનાવી શકાય. બીજો એનો ગુણધર્મ જોઈએ તો પરિવર્તનીય સોલ છે. પરિવર્તનીય સોલ એટલે એને ગરમ કરી અને જો માધ્યમને દૂર કરવામાં આવે
તો એ ફરીથી પાછું એની અંદર જ્યારે માધ્યમ ઉમેરવામાં આવે તો કલિલ અવસ્થામાં રૂપાંતર પામી શકે છે, એને પરિવર્તનીય કહેવાય. આ એનો એક ગુણધર્મ છે. બીજો એનો ગુણધર્મ જોઈએ તો એ સ્થાયી છે, એકદમ સ્ટેબલ છે, કેમ કે બંને માધ્યમ અને કલા બંનેને એકબીજા સાથે એકબીજા પ્રત્યે પ્રબળ આકર્ષણ છે માટે એ જોડાઈ શકે છે. જ્યારે બીજો પ્રકાર જોઈએ આપણે દ્રવ વિરાગી કલિલ, શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય. વિરાગ એટલે એકબીજા પ્રત્યે અપાકર્ષણ, એટલે એનું બીજું નામ છે પ્રવાહી વિરાગી અથવા પ્રવાહી અપાકર્ષક પ્રકારનો કલિલ. સ્વાભાવિક છે, નામ પરથી જ આપણને આઈડિયા આવી જાય કે આવો કલિલ બનાવવામાં ખૂબ જ મુશ્કેલ હોય છે. મુશ્કેલ એટલા માટે કે અહીંયા કલા અને માધ્યમ બંને વચ્ચે અપાકર્ષણ છે, એટલે સરળતાથી આપમેળે એ મિશ્ર થઈ શકે નહીં. એને બળપૂર્વક મિશ્ર કરવા પડે. દાખલા તરીકે પાણી અને તેલ બંને એકબીજામાં મિશ્ર છે, આપણે જાણીએ છીએ. એટલે એને મિશ્ર કરવા હોય તો શું કરવું પડે? એને યાંત્રિક રીતે એને મિશ્ર કરવા પડે. અને બીજું એમાં કોઈ પણ સ્થાયીકારક પદાર્થ ઉમેરવો પડે, સ્ટેબિલાઇઝર પદાર્થ, તો જ એકબીજાને લાંબો સમય કલિલ અવસ્થામાં જાળવી શકે. એટલે આવા પદાર્થ તરીકે સ્ટેબિલાઇઝર તરીકે સાબુ અથવા ગુંદર અથવા તો ડિટર્જન્ટના દ્રાવણો એની અંદર ઉમેરવામાં આવે છે. બીજો આ અપરિવર્તનીય પ્રકારનો કલિલ છે. સ્થાયીતાની દ્રષ્ટિએ, સ્થિરતાની દ્રષ્ટિએ ઓછો સ્થાયી છે, સ્વાભાવિક છે. માધ્યમ અને કલા વચ્ચે અપાકર્ષણ હોવાથી લાંબો સમય બંનેને એકબીજા સાથે જોડી રાખવા મુશ્કેલ બને છે. ત્યાર પછી ત્રીજા પ્રકારે વર્ગીકરણ જોઈએ. પરિક્ષેપિત કલાના કણોના સાઇઝ, માપ સાઇઝ અથવા તો એના પ્રકારના આધારે વર્ગીકરણ જોઈએ. તો આ પ્રકારે વર્ગીકરણ છે એમાં આપણે 3 કેટેગરીમાં વહેંચી શકીએ કલિલોને. સૌથી પહેલું છે બહુઆણવીય કલિલ, મેક્રોમોલેક્યુલ કોલોઇડ. બહુઆણવીય છે, શબ્દ ઉપરથી જ આપણને સમજાવી જવું જોઈએ. ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ અને કલિલ બનાવે છે. ઉદાહરણમાં જોઈએ તો સલ્ફર સોલ અથવા ગોલ્ડ સોલ. સલ્ફર અથવા તો ગોલ્ડનો સોલ છે, આ પ્રકારના કલિલનું ઉદાહરણ બને. ત્યાર પછી બીજી કેટેગરી જોઈએ તો વિરાટાણવીય કલિલ. વિરાટ એટલે મોટો, મેક્રોમોલેક્યુલર કોલોઇડ. નાના નાના અણુઓ છે એકબીજા સાથે જોડાય અને મોટા અણુમાં રૂપાંતરિત થાય તો એ આ પ્રકારનો કલિલ બનાવે. ઉદાહરણની અંદર કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના પોલિમર આપણે સમજાવી શકીએ. કુદરતી પોલિમરમાં આપણે જાણીએ છીએ સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધા કુદરતી પોલિમર છે. જ્યારે કૃત્રિમ પોલિમરની અંદર પોલિથીન, રબર, પછી પોલિએક્રિલોનાઇટ્રાઇલ, આ બધા કૃત્રિમ પ્રકારના જે પોલિમર છે એ આ વિરાટાણવીય કલિલના ઉદાહરણો સમજાવી શકીએ આપણે. ત્યાર પછી ત્રીજી કેટેગરી છે સમુચ્ચયિત કલિલ અથવા બીજા શબ્દોમાં એને મિશેલ કહેવાય, મિશેલ ફોર્મેશન. મિત્રો ધોરણ 10માં પણ મિશેલ વિશે તમે શીખી ગયા છો. એ જ આ પ્રકારનો કલિલ છે સમુચ્ચયિત કલિલ અથવા મિશેલ. સમુચ્ચય એટલે એનો અર્થ થાય છે ઝુમખું અથવા સમૂહ. ઘણા બધા અણુઓ જ્યારે ભેગા થઈ સમૂહ બનાવે, ઝુમખું બનાવે ત્યારે સમુચ્ચય થયો કહેવાય. અંગ્રેજીમાં એને મિશેલ કહેવાય. આ મિશેલ જે છે એ પણ એક પ્રકારનો કલિલ છે. દાખલા તરીકે સાબુ અથવા તો ડિટર્જન્ટના દ્રાવણો છે એ જ્યારે ઊંચી સાંદ્રતાએ બનાવવામાં આવે ત્યારે એની અંદર આ કલિલ ફોર્મેશન અથવા તો મિશેલ ફોર્મેશન થાય છે, સમુચ્ચયિત કલિલ બને છે. એટલે આ પ્રકારે આપણે 3 રીતો દ્વારા કલિલોનું વર્ગીકરણ સમજાવ્યું છે. નેક્સ્ટ ટાઈમ આપણે કલિલોમાં સ્કંદન કોને કહેવાય, સ્કંદન માટે આરડી સૂચના નિયમો, અવારનવાર એ વાર્ષિક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે, એના વિશે આપણે જોશું. જય હિન્દ, જય ભારત.